નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. વાંસદા તાલુકાના ઉનાઈ ગામે આવેલું વર્ષો જૂનું અને અતિ પ્રાચીન મોછાળા રામજી મંદિર હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. સ્થાનિકો અને વાંસદા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોના આક્ષેપ મુજબ આ મંદિરના જીર્ણોદ્ધાર માટે ગુજરાત સરકાર તરફથી ભૂતકાળમાં કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ મુદ્દે અગાઉ વાંસદા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો ધરણા પર રામજી મંદિરના પટાંગણમાં ઉતાર્યા હતા અને સરકાર સમક્ષ રજૂઆતો પણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં આ મંદિરના ખાતમુહૂર્તમાં હાલના ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના વરદ હસ્તે કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો, પરંતુ સમય જતા કોઈ કારણસર મંદિરનું કામ અટવાયું હોવાનું કહેવાઈ રહ્યું છે. ધરણા દરમિયાન વાંસદા તાલુકાના મામલતદાર મિત મોતી સાહેબે આ વિશ્વાસ આપ્યો હતો કે 3 મહિનાની અંદર મંદિરના જીર્ણોદ્ધારનું કામ પૂર્વવશમાં શરૂ કરવામાં આવશે. જો કે સમય પસાર થઈ જવા છતાં આજ દિન સુધી મંદિરના કામ અંગે કોઈ સ્પષ્ટતા કે કાર્યવાહી જોવા મળી નથી, જેથી નારાજ થઈ સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ઉનાઈ ગામના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર શ્રી મંટુભાઈએ પોતાના નિવેદનમાં ચીમકી ઉચ્ચારી છે કે જો 1 અઠવાડિયામાં મંદિરના કામ બાબતે કોઈ ખાતરી કે કાર્યવાહી નહીં થાય તો તેઓ સૌ ફરી આંદોલનનો માર્ગ અપનાવી ઉપવાસ પર બેસશે. આ જે રામજી મંદિર તમે જોઈ રહ્યા છે એ મંદિરનું ખાતમુહૂર્ત આજે 2 વર્ષ પહેલા થઈ ચૂક્યું છે અને આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા થઈ ચૂક્યું છે અને ત્યારબાદ બી આજે 3જું વર્ષ ચાલે પણ મંદિરનું કોઈ જ કામકાજ કરવામાં આવ્યું નથી. અને એ કામકાજ ન થયા એના માટે હિન્દુ સંગઠન દ્વારા આપણા સાંસદ ધવલભાઈ પટેલે પણ અગાઉ બી આપણે એમને આવેદનપત્ર આપ્યું હતું, પણ એમનો પણ કોઈ જવાબ આવ્યો નથી. અને ત્યારબાદ એમનો કોઈ જવાબ ન આવ્યો એના માટે હિન્દુ સંગઠન અને ઉનાઈ ખંભલિયાના ગ્રામજનો દ્વારા રામજી મંદિરના પટાંગણમાં ભૂખ હડતાલ પર બેઠા હતા. અને ત્યારે આપણા મામલતદાર સાહેબ મિત મોદી એવું આશ્વાસન આપીને ગયા હતા કે 3 મહિનાની અંદરમાં આપણે ગ્રાન્ટ ફાળવી આ કામકાજ ચાલુ કરાવી દઈશું. એટલે અમે એ આંદોલનને બંધ કર્યું હતું અને આજે 3.5 મહિના થવાના પણ હજુ બી આ મંદિરમાં કોઈ પ્રોગ્રેસ દેખાતી નથી. હવે બાજુના તાપી જિલ્લાની વાત કરીએ તો આજે જે રબર ડેમ બન્યો એ 100 કરોડ રૂપિયાનો ડેમ તો બની ગયો, પણ આજે ઉનાઈમાં આજે મૂછોવાળા રામજી ભગવાન માત્ર ને માત્ર એશિયાની અંદર માત્ર ઉનાઈ ગામના અંદરમાં જે છે એનું મંદિર હજી સુધી બન્યું નથી અને આવી જર્જરિત હાલતમાં છે. તો હું એ જ કહેવા માંગુ છું કે હજુ બી આ મંદિરનું કામકાજ ચાલુ કરવામાં ન આવે તો હિન્દુ સંગઠન અને ઉનાઈ ખાંભળીના ગ્રામજનો દ્વારા ધરણા કરતા પણ જલદ કાર્યક્રમ કરવામાં આવશે અને એને હું ટૂંક જ સમયમાં જાહેર કરીશ. જય શ્રી રામ, જય હિન્દ, વંદે માતરમ. વાંસદા તાલુકો આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાય છે અને અહીં રામ ભગવાન પ્રત્યે હિન્દુ સમાજની ઊંડી આસ્થા તથા લાગણીઓ જોડાયેલી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોમાં એવી પણ માંગ ઉઠી છે કે આ વિસ્તારના પ્રશ્નોમાં સક્રિય ભૂમિકા ભજવતા વાંસદા ડાંગના લોકલાડીલા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ આ મામલે વ્યક્તિગત રસ દાખવી મંદિરના જીર્ણોદ્ધારના કામને ગતિ અપાવે, જેથી વર્ષોથી અટવાયેલું કામ ફરી શરૂ થઈ શકે અને હિન્દુ સમાજની લાગણીઓને માન મળી શકે. હવે જોવાનું એ રહ્યું કે મંદિરના જીર્ણોદ્ધાર મુદ્દે તંત્ર કે જનપ્રતિનિધિઓ તરફથી કોઈ સકારાત્મક પગલાં ભરાય છે કે પછી ફરી વિશ્વ હિન્દુ પરિષદ આંદોલનનો માર્ગ અપનાવે છે, એ સમય પર જ જોવાનું રહે.